ડભોઈ રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે। માત્ર 2 દિવસ પહેલા ભાજપમાં ગયેલા કાર્યકર્તાઓનો મોહભંગ થયો છે અને તેઓ ફરી વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાઈ ગયા છે। ડભોઈ કોંગ્રેસ કાર્યાલય વિશ્વેશભાઈ સિદ્ધાર્થભાઈ પટેલની આગેવાનીમાં ભાજપના કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા। વડોદરા જિલ્લા બક્ષીપંચ મોરચાના જિલ્લા પ્રમુખ ઠાકોર જયેશભાઈ મેલસિંગભાઈ કરનેટ પોતાના 25 સમર્થકો સાથે કોંગ્રેસમાં પરત ફર્યા છે। ટૂંકા ગાળામાં રસપ્રદ વાત તો એ છે કે આ કાર્યકર્તાઓ માત્ર 2 દિવસ પહેલાં જ ભાજપમાં જોડાયા હતા, પરંતુ ટૂંકા જ સમયમાં ભાજપનો સાથ છોડીને ફરી હાથ પકડ્યો છે કોંગ્રેસનો। મહાનુભાવોની હાજરીમાં આ પ્રવેશ કાર્યક્રમ વખતે કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતા હાજર રહ્યા હતા, જેમાં સુધીર બારોટ તાલુકા કોંગ્રેસ પ્રમુખ, જુનેદ રાઠોડ જિલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ, શાંતિલાલ અંબાલાલ પટેલ સિનિયર આગેવાન। ભાજપને રામ રામ કરીને ફરી કોંગ્રેસમાં ઘર વાપસી કરતા ડભોઈ પંથકના રાજકારણમાં ભારે ચર્ચા જાગી છે। અમારા મિત્ર જયેશ ઠાકોર ઉર્ફે ભોલાભાઈ જે 2 દિવસ પહેલાં ભાજપવાળા એમને ભોળવીને લઈ ગયા હતા અને એમને કેસરિયા કર્યા હતા, તેમને આજે એમને ઘણું દુઃખ થતાં આજે ફરી એમની અંતરાત્માને જાગીને એમને કોંગ્રેસ પક્ષ એ એમનો વર્ષોથી 25 વર્ષથી જોડાયેલા હતા, માટે આજે અમારા કાર્યાલય ખાતે ફરી આવીને અમારી જોડે જોડાયા છે અને અમારી સાથે ખભેથી ખભા મિલાવીને આ જીવન અમારી જોડે રહેશે એવી અમને પૂરી આશા છે। કેટલા કાર્યકર્તાઓ? આજે ભોલાભાઈ 25 કાર્યકર્તા સાથે કોંગ્રેસ જોઈન કરી છે।